ધોરાજીમાં ફરી રોડ રસ્તા અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ। ધોરાજીમાં જૂના ઉપલેટા રોડ પર આવેલ નળિયા કોર્નરની વિસ્તારમાં લોકો રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે। આઝાદીના વર્ષો બાદ પણ આ વિસ્તારમાં હજુ સુધી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને રસ્તા પણ બન્યા ન હોવાનો મહિલાઓનો આક્ષેપ થયો છે। છેલ્લા 1 વર્ષથી નથી મળતું શુદ્ધ પીવાનું પાણી પણ મહિલાઓએ નગરપાલિકા કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા। જો માંગ નહીં સ્વીકારાય તો મહિલાઓ ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। રાજકોટથી ધોરાજી નગરપાલિકાની મુલાકાતે આવેલ પ્રાદેશિક નિયામક અધિકારીને પણ મહિલાઓએ આડે હાથ લીધા। તમામ અધિકારીઓએ મીડિયા સમક્ષ બોલવાનો પણ ઇનકાર કર્યો હતો। મારું નામ અલીમા ફિરોઝ। અમે નરિયા કોલોની વિસ્તારમાં રહીએ છીએ। અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં ને રોડ નથી બન્યા ને ભૂગર્ભ ગટરનું પાણી અમારે જાતું નથી। એની હિસાબે અમારે રોડ નથી બન્યા તો પાણી બધું અમારી ગલીમાં આવે છે આખી કોલોનીનું ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છીએ। એટલે ભૂગર્ભ ગટરનું પાણી અંદર ભૂગર્ભ ગટરમાં જાતું જ નથી। ગટર એમને ભરેલી ને ભરેલી રહી છે। એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે। બીજું પાણી અમારી ગલીમાં આવે છે એટલે એ મિક્સ પાણી થઈ જાય છે બધું પીવાનું। અમારે પાણીનું કંઈ નક્કી નથી હોતું। 7 દિવસે આવે 8 દિવસે આવે। અમને રજૂઆત કરવા એમ કહેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ થઈ જશે ને હમણાં મોકલીશ। બધાય બીમાર તો પડતા જ અત્યારે રોગચાળો છે તો બીમાર તો પડે ઝાડા ઉલટી બધાને થઈ જાય। હા બિસ્લેરી રજવાડીમાંથી બિસ્લેરી મંગાવીશ। બધે ટેમ્પો આવે જ છે દેવા।